જૂનાગઢમાં આપ નેતા રેશમા પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, યુવાનો આમ આદમી પાર્ટી સાથે વિધિવત જોડાયા. આ તકે રેશમા પટેલે જણાવ્યું હતું કે ગુજરાત પરિવર્તન માંગે છે. આવી જ રીતે જનતાના આશીર્વાદથી અને લડીશું અને જીતીશું. અમારી હિંમત શક્તિ બનવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનું છું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કિશોરભાઈ સાવલિયા, મનસુખભાઈ ડોબરિયા, ભૌતિકભાઈ બુધ, પી.એલ. રવિપરા, પ્રફુલભાઈ મોનપરા, આશાબેન સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી. આજ રોજ અમે જૂનાગઢના વોર્ડ નંબર 6 માંથી આ બધી મારી માતાઓ, બહેનો, મારા વિરલાઓ, મારા ભાઈઓ આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે અને પરિવર્તન લાવીશું એવા સંકલ્પ સાથે સૌ હેતભેર આ ભાજપ કોંગ્રેસને ભગાડી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી સાથે સભ્ય બનીને જોડાયા છે. એ ખુશીમાં હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે તમારી શક્તિ અમને મળતી રહે અને અમે ગુજરાત માટે પરિવર્તન લાવી અને ગુજરાતમાં સારા કામ કરીએ એવા અમને આશીર્વાદ મળતા રહે. બોલો ભારત માતા કી જય.